વૈદ્યનાથ મહાદેવ સદગુરુ નમઃ પાર્વતી આજના ઉત્થાપન સમારોહના મુખ્ય દાતા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, ભાઈ શ્રી અશ્વિનભાઈ અને એમના પરિવારના બધા સભ્યજનો, આ કાર્યક્રમનું પુરોહિતપણું સંભાળનારા બધા આચાર્યશ્રીઓ, આ કાર્યક્રમમાં પોતપોતાના પાટલા ઉપર બેઠેલા બધા યજમાનશ્રીઓ, સજ્જનો અને બહેનો, દંતાલી ગામનું બહુ મોટું અહોભાગ્ય છે કે એમને વૈદ્યનાથ દાદા મળ્યા. આ વૈદ્યનાથ દાદા કેટલાય વર્ષોથી ગામની ભાગોળે બેઠા છે અને ગામની સુખ સમૃદ્ધિ, રક્ષણ અને ઐશ્વર્ય વધારવામાં આશીર્વાદ આપી રહ્યા છે. તેનો હું સાક્ષી છું. એક રીતે એમ કહીએ તો દંતાલી ગામમાં આ મારું મૂળ નિવાસ સ્થાન છે. આ મહાદેવના કોઠિયા આગળ મહિનાઓ સુધી હું રહ્યો છું. ત્યારે આ બધું કશું નહોતું. મને લાવનારા વાઘજીભાઈ, મરઘાભાઈ અને બીજા 2-3 જણા હતા અને એમ કહીને લાવેલા કે અમારે મહાદેવનો જીર્ણોદ્ધાર કરવો છે તો તમે ચાલો. એ નિમિત્તે હું અહીં આવેલો અને આ કોઠિયા આગળ મારો ઉતારો હતો. ત્યારે ગામની સ્થિતિ કેવી હતી એનું નાનું વર્ણન તમને હું કરું. મહાદેવનો જીર્ણોદ્ધાર કરવા માટે 100-200 રૂપિયાની જરૂર હતી, પણ 100-200 રૂપિયા પણ ગામમાંથી આપવા કોઈ તૈયાર ન હતું. એટલે હું નિરાશ થઈ ગયો. પણ મેં કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે જે આ થીગડા પડ્યા છે એનું રિપેરિંગ કરીએ. અને એ માટે અમે 3 થેલી સિમેન્ટ મંગાવેલી. ત્યારે 10 રૂપિયાની સિમેન્ટ થેલી મળતી, 10 રૂપિયાની. એ 3 થેલીમાં થીગડા પડવાનું કામ ચાલુ કરેલું. અને પછી તો દાદાની એવી કૃપા થઈ, એવી કૃપા થઈ, એવી કૃપા થઈ, વગર માગે રૂપિયાનો ઢગલો થવા માંડ્યો. એટલે જેમ જેમ પૈસા આવતા ગયા તેમ તેમ કાર્યક્રમ મોટો થતો ગયો, આગળ વધાર્યો. આ 2 રૂમ થયા વગેરે વગેરે. તમે કલ્પના કરો કે એ સમયમાં અને આ જ સમયમાં
કેટલું મોટું અંતર આવ્યું છે. આજે જ્યારે મહાદેવના નિર્માણની વાત થઈ તો મને બહુ આનંદ થયો. આ ચમત્કારિક જગ્યા છે, બધી આશા ઈચ્છાઓ પૂરી કરનારી જગ્યા છે. એટલે મેં કહ્યું કે પેશવાના સમયથી બનેલું આ મહાદેવ હવે પોપડા પડવા માંડ્યા છે, બહુ જીર્ણ શીર્ણ થઈ ગયું છે. એટલે આપણે એમનું નવું નિર્માણ કરીએ. મને આશા હતી કે 10-20 લાખ રૂપિયા થાય તો થોડું નિર્માણ કરી શકાય. પણ દાદાએ ફરી પાછો એવો વરસાદ વરસાવ્યો કે આજે 5 કરોડ ઉપર. અને મારે કહેવું જોઈએ કે સૌથી પહેલો ઘા રાણાનો અશ્વિન ધુડાએ પહેલાં જ કહ્યું 25 લાખ રૂપિયામાં. પહેલી રકમ મોટી બોલાય, પછી આગળની રકમ મોટી બોલાય. જો પહેલી રકમ નાની બોલી જાય તો આગળની રકમ પછી નાની થવા લાગે. અને પછી તમે જુઓ છો કે ઘનશ્યામભાઈ ધુડાભાઈ મુખી એમણે કહ્યું મારા 1,11,11,111. પછી તો 25 લાખનો જે વરસાદ થયો અહીંયા બેઠેલા બધા તમે જાણો છો અને એમના નામ બોલવા જોઈએ, પણ અત્યારે મારાથી બધા યાદ ન હોવાથી બોલતો નથી. પણ ગામમાં રહેનારા અને પરદેશમાં રહેનારા લોકોએ દાદાના ચરણોમાં પોતાની કમાણીની રકમ આપોઆપ વગર માગે જડી દીધી. જેના પરિણામે આ રકમનો આંકડો 5 કરોડ ઉપર પહોંચ્યો છે અને હજુ આગળ વધવાનો છે. એક પછી એક કામ થતા રહ્યા. ટ્રસ્ટ બન્યું, જે જૂનું ટ્રસ્ટ હતું એને ફરીથી જાગૃત કર્યું અને હવે થોડા જ દિવસમાં એનું કામ પૂરું થવાનું છે. આ રીતે આ મહાદેવજીનું નવનિર્માણ મંદિર થઈ રહ્યું છે. જેટલો આનંદ તમને છે એટલો જ આનંદ, એથી વધારે આનંદ મને. અને મને પૂરેપૂરી ખાતરી છે કે જે દાતાઓએ મન મૂકીને દાન આપ્યું છે એ દાતાનો એક પૈસો આ વૈદ્યનાથ દાદો રાખવાનો નથી. એને અનેક ગણો કરીને પાછો આપી દેવાનો છે, એની ખાતરી રાખજો. આજે ટૂંકા સમયમાં આ બધી વિધિ થઈ અને પથ્થરો પણ આવવા લાગ્યા છે. કદાચ થોડા જ સમયમાં મંદિરને ઉતારવાનું અને મૂર્તિઓને ઉતારવાનું કામ ચાલુ થઈ જશે અને એ રીતે મંદિરનું કામ આગળ વધશે. આમાં સૌથી આનંદનો વિષય તો એ છે આ નિમિત્તે આખું ગામ એક થઈ ગયું. કાલ સુધી જે એકબીજા સાથે બેસવા તૈયાર નહોતા એ આજે ખભે ખભો મેળવીને એકબીજાના સાથે હળીમળીને કામ કરી રહ્યા છે. એથી વધારે બીજો કયો આનંદ હોય? અને આ દાદાની કૃપા છે. દાદાને પ્રાર્થના કરું અને તમને સૌને પણ કહું, આવીને આવી એકતા કાયમ માટે રાખ. કોઈ તમારા કાન ભંભેરે, કોઈ કંઈ કે, કોઈ કંઈ કે, કોઈ કંઈ કે, કોઈનું
સાંભળશો નહીં. સાંભળવું જ હોય તો દાદાનું સાંભળજો. એ તમને સાચા માર્ગે ચલાવશે અને તમારી એકની પેઢી નહીં પણ 71 પેઢીનો જય જયકાર કરશે. મારાથી ચલાતું નથી, બેસાતું નથી, બોલાતું નથી. તમે જાણો છો કે હવે 95મું વર્ષ બેસવાની તૈયારી છે, એટલે મારી વિદાય થવાની તૈયારી થઈ ગઈ છે. પણ વિદાય થતાં પહેલાં હું આ નવું મંદિર, નવું પ્રતિષ્ઠાન જોતો જઉં એવી મારી પણ ઈચ્છા થઈ. દાદાની મરજી હશે તો એ ઈચ્છા પૂરી થશે. આપ સૌનો આભાર. મને પ્રેમથી બોલાવ્યો, બેસાડ્યો અને ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે. આભાર, ધન્યવાદ. હરિ ઓમ. તત્સત.